નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલ દ્વારા પાલિકાનો અનોખો વિરોધ. નગરમાં ઉબડખાબડ રસ્તાઓ અને ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાવાળા રોડ પાલિકા દ્વારા નગરજનોને 1 વર્ષથી ભોગવવાનું હોવા છતાં રિપેરિંગ ન થતાં વિરોધ કરવામાં આવ્યો. લોકાર્પણને 1 વર્ષ પૂરું થતાં તૂટી જતા કેક કાપી તેમજ ચોકલેટ વિતરણને કરીને રસ્તાઓને 1 વર્ષમાં તૂટવાના પગલે ઉજવણી કરવામાં આવી. પાલિકા દ્વારા નગરજનોને પડતી હાલાકી મુદ્દે ઘોર નિંદ્રામાં તંત્ર પોડી રહેતા પાલિકાના વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલ અને નગરજનોએ ભેગા થઈને ગાંધીગીરી દ્વારા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો. વારંવાર રજૂઆત કરવા છતાંય પાલિકા દ્વારા કામગીરી ન કરતા કેક કાપી રાહદારીઓને કેક અને લોલીપોપ વહેંચવામાં આવ્યો. આજરોજ સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષ તરીકે અમે એક કેક અને લોલીપોપ કાપી અને અમારા ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેને લઈને નગરપાલિકાના અધિકારીને પદાધિકારીને જાણ થતાં તાત્કાલિક એ લોકોએ જેસીબી પૂરી અમારે જે કાર્યક્રમ 4 વાગ્યાનો હતો એની પહેલાં એ લોકોએ આ કામ સમારકામ રોડનું કરવાનું ચાલુ કરી દીધેલ. તે છતાંય અમે આ કાર્યક્રમ કર્યો, કેક કાપી આવતા જતાં લોકોને લોલીપોપ આપી. અને આ એક નગરપાલિકાની માત્ર લોલીપોપ જ છે, કારણ કે આ કામ કંઈ ટકાઉ છે નહીં. ફરીથી વરસાદ પડશે અને આ જ પરિસ્થિતિ થવાની છે. એનો કોઈ નિકાલ થતો નથી અને થવાનો બી નથી, કારણ કે આ લોકોની વિચારસરણીને કામ કરવાની શક્તિ જ નથી. ખાલી નગર સેવા સદનનું નામ એટલે મેવા સદન થઈ ગયું છે એવું આખા જન ચર્ચામાં છે.